ઉમરલા ગામની બજારમાંથી ઓવરલોડ રેતીના હાઈવાઓ ચાલતા હોવાના કારણે 4 દિવસથી પંચાયતની લાઇનમાં ભંગાણ. ઝઘડિયા તાલુકાના ઉમરલા બજારમાં થઈને પાણીથા, ઇન્દોર, નાના વાસણા વગેરે નર્મદા કિનારાની જમીનોમાંથી નદીના ચાલુ પ્રવાહ તથા પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. રેતી ખનન થયા બાદ ઓવરલોડ તેમજ નદીના ચાલુ પ્રવાહમાંથી ઉલેચાયેલી રેતી ભરીને પાણી નીકળતી ચાલતી ટ્રકો સરકારની તિજોરી પર પણ મોટો ફટકો મારી રહી છે. ઉમરલા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા 4 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી રહ્યું નથી. 4 દિવસથી ઉમરલાના ગ્રામજનો કેટલાક વિસ્તારમાં પાણી માટે ટળવળે છે, ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે ઓવરલોડ રેતીના વાહનની ટ્રકોના કારણે પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે. ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહ્યું છે. ઉમરલા ગામમાંથી 2 નંબરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલે છે, જેના કારણે અવારનવાર ગ્રામ પંચાયતની પાણીની લાઈનો ફૂટી જાય છે, અકસ્માતો થાય છે અને સ્થાનિકોને વેપાર ધંધા માટે પણ અવિરત ચાલતી ટ્રકોના કારણે સમસ્યાઓ ઊભી થાય છે. તે જો તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે ઉચ્ચારી છે. હવે જોવું રહ્યું કે રેતીના આ 2 નંબરના ગોરખ ધંધા સાથે સંકળાયેલા રાજકીય નેતાઓ ઉમરલાના ગામના બજારમાંથી ઓવરલોડ તેમજ પાણી નીકળતી ચાલતી રેતીની હાઈવા ટ્રકો બંધ કરાવે છે કે પછી રેતીની ટ્રકો યથાવત ચાલતી જ રહેશે તે તો અહીં જ બતાવશે. મારું નામ ભાર્ગવભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, હું તાલુકા પંચાયતનો સભ્ય છું. અમારા ગામમાં લગભગ અઠવાડિયાથી એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઓવરલોડ જે રેતીના વાહનો જે છે અમારી ગ્રામ્ય કક્ષાના રસ્તા ઉપર જઈ અને લાઈનના મોટા પાયે ભંગાણ થયેલું છે. તો એ લાઈન ક્યાં જ ફાટલી છે એ અત્યાર સુધી પણ મળી નથી અને 3-4 દિવસથી લોકો પાણી વગર ઉભેલા છે, વગર પાણી. અને લોકો તમે જોઈ રહ્યા જગ ભરીને પણ હમણાં જગ ભરવા જાય છે. અને આ હાઈવા કાયદેસર અમારા ગ્રામ્ય કક્ષાના રોડ પરથી બંધ થવા જોઈએ. ઓવરલોડ હાઈવા જે 2 નંબરી ચાલે છે, વગર રોયલ્ટી પણ ચાલે છે. રાત્રે તમે ચેક કરશો તો તમને ખબર પડશે વગર રોયલ્ટીના પણ હાઈવા ચાલે છે. જો આ હાઈવા બંધ નહીં થાય તો મોટા પાયે આંદોલન કરવાની ગ્રામજનોની આ મૂળમાં છે.